નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે કે તમારું જે રેશન કાર્ડ છે તે એનએફએસએ છે કે નોન એનએફએસએ રેશન કાર્ડ છે। મિત્રો, એનએફએસએ રેશન કાર્ડને ફ્રી અનાજ હાલ મળી રહ્યું છે, તો તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકશો કે તમારું કયું કાર્ડ છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી માય રેશન ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તમે અહીંયા જોઈ શકો છો, મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે। મિત્રો, ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો તો કંઈ આ રીતે ઇન્ટરફેસ આવશે એપ્લિકેશનનો। તો અહીંયા સિમ્પલી તમારે તમારા મોબાઈલ નંબર અને એના ઓટીપી વડે લોગિન કરવું પડશે। તો સૌથી પહેલાં તો અહીંયાથી એકાઉન્ટ બનાવો પર ક્લિક કરી નવું એકાઉન્ટ તમારે બનાવી લેવાનું છે। જો એકાઉન્ટ બનાવેલું હોય તો સિમ્પલી તમારે તમારો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી તમારું જે ઓટીપી મોકલો પર ક્લિક કરી તમારી ઓટીપી નાખી અને લોગિન થઈ જવાનું છે। ઓકે, તો મિત્રો, જેવા તમે એપ્લિકેશનમાં લોગિન થાઓ અહીંયા ક્લોઝ આપી દેવાનું છે। ક્લોઝ આપ્યા બાદ અહીંયા તમને ઘણી બધી રેશન કાર્ડ લગતી સેવાઓ મળી જશે। તો આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે એનએફએસએ રેશન કાર્ડ છે કે નોન એનએફએસએ। તો અહીંયા તમારે બીજો ઓપ્શન મળી જાય છે રેશન કાર્ડની વિગત। મિત્રો, સિમ્પલી તમે એના ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે તમારો 16 અક્ષરનો। ત્યારબાદ અહીંયા સાઈડ પર કેપ્ચા નાખી અને બતાવો પર ક્લિક કરવાનું છે। મિત્રો, જેવું ક્લિક કરશો અહીંયા તમારી જે રેશન કાર્ડની છે એની વિગત ખુલી જશે। એમાં તમારું નામ હશે, રેશન કાર્ડમાં મેઇન વ્યક્તિનું એનું નામ આવી જશે। એમાં કાર્ડની કેટેગરી છે એનએફએસએ બીપીએલ। તો મિત્રો, આ કાર્ડ એનએફએસએ બીપીએલ છે, તો આમાં જે પણ જથ્થો મળે છે એ ખાંડ છે, ઘઉં છે, ચોખા છે એ મળવાપાત્ર થાય છે, કારણ કે આ એનએફએસએ કાર્ડ છે। ઓકે, નાવ મિત્રો, હવે આપણે જોઈએ કે નોન એનએફએસએ કાર્ડમાં કેવી રીતે બતાવશે। ઓકે, તો આપણે એક નોન એનએફએસએ કાર્ડનો નંબર અહીંયા નાખી અને તમને બતાવી દઈએ છીએ કે જે નોન એનએફએસએ હોય એ કેવી રીતે અહીંયા શો કરશે। ઓકે, તો તમે અહીંયા નંબર નાખી અને જે સાઈડ ઉપર કેપ્ચા આપેલા છે એને તમારે અહીંયાથી ફિલ કરી લેવાના છે। જેવા ફિલ કરશો, વિગતો બતાવો પર ક્લિક કરશો તો અહીંયા એની વિગત ખુલી જશે। ઓકે, તો આપણે અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં છું। અહીંયા નોન એનએફએસએ એપીએલ લખેલું છે, કાર્ડનું નામ લખેલું છે। તો મિત્રો, જો તમારું નોન એનએફએસએ એપીએલ 1 કાર્ડ હશે, 2 કાર્ડ હશે તો તમને અનાજ મળવાપાત્ર થશે નહીં। ઘણા દુકાનદારોની, ઘણા આપણા ગ્રાહકોની કમ્પ્લેન આવતી હતી કે અમને અનાજ નથી મળતું। તો મિત્રો, તમને એટલા માટે અનાજ મળતું ન હોય છે કે કારણ કે તમારું જે કાર્ડ હોય તે નોન એનએફએસએ હોય છે। તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે તમે નોન એનએફએસએ કાર્ડને એનએફએસએ કેવી રીતે કરી શકશો। તો એની માહિતી પણ આપણે એક વિડીયો બનાવીશું સ્પેશિયલ એના માટે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો બાદ તમને સરસ માહિતી મળી હશે। જો મિત્રો સરસ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સબસ્ક્રાઈબ કરવાના કોઈ પણ પૈસા નથી હોતા, ફ્રીમાં ચેનલ સબસ્ક્રાઈબ થાય છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી લેજો। તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।